નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા કરતા ભક્તો માટે સરકારની કોઈ સુવિધા નથી। જાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે પીવાના પાણીના ધાંધિયા, રોજ બહારથી પાણી મંગાવવું પડે છે। નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી શિવ ભક્તો દર્શન અર્થે આવતા હોય છે। ઝઘડિયા મુલત ગામની સીમમાં ફાર્મ હાઉસની બાજુમાંથી દીપડી પાંજરે પુરાઈ। વન વિભાગ દ્વારા દીપડીને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ। જાડેશ્વર નર્મદા કાંઠે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં રાતવાસો રોકાતા પરિક્રમાવાસીઓને પીવા માટે મંદિરના વહીવટદારોએ રોજનું પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે। નળ સે જળ યોજનાની પાઇપલાઇન તો નંખાય છે, પણ તે માટે હજી પાણી મળતું નથી, તેથી રોજની આપદા સર્જાય છે। મંદિરમાં રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે, પણ મીઠું પાણી માટે ફાંફા મારવા પડે છે। મંદિર સંચાલકો દ્વારા પરિક્રમાવાસીઓ માટે રોજ પાણી બહારથી મંગાવવું પડે છે। પાઇપલાઇનમાં પાણી આપવાની રજૂઆત પણ પાણીમાં જ ગરકાવ થઈ ગઈ છે। મીઠા પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં હજી એમાં પાણી આવતું નથી। નર્મદા નદીની પરિક્રમા માટે આ વર્ષે પરિક્રમાવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। નર્મદા ભક્તોના રોજે રોજ મોટી સંખ્યામાં ઘાટ ઉમટી રહ્યા છે। નર્મદા કાંઠે આવેલ નીલકંઠ મંદિરે નર્મદાના નીર નહીં આવતા પરિક્રમા માટે રોજ ઉમટી રહેલા ભક્તોને ભારે મુસીબત વેઠવાનો વારો આવ્યો છે। જડેશ્વર ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નર્મદા પરિક્રમાવાસીઓ રહ્યા છે। મંદિરે સંચાલકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે। રહેવાની જમવાની તમામ વ્યવસ્થાઓ મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવે છે, પણ પીવાના પાણીના અભાવથી પ્રવાસીઓને પરિક્રમાવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। નળ સે જળ યોજનાનું પાણી હજી મળ્યું નથી। રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓ અહીંયા આવે છે। મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાન અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પ્રકારનું ધ્યાન ન અપાતા નીલકંઠ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નીલકંઠ મંદિરમાં આવતા પરિક્રમાવાસીઓને ભોજનની પણ વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે। પ્રતિવર્ષ નર્મદા નદીની પરિક્રમા કરવા આવતા લાખો ભક્તોને નડતી સમસ્યાને વાદ વિવાદ સર્જાય છે। ચાલુ વર્ષે પણ નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ છે, ત્યારે પ્રતિવર્ષની જે સ્થિતિ હોય છે તેમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો। આ ધરા પર એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે, એ પરત્વે રાજ્ય અને કેન્દ્ર સરકાર ભક્તોની આસ્થા પ્રત્યે ઠેસ પહોંચાડી રહી છે। સૌથી મોટી કઠિનાઈ ભક્તો માટે નર્મદા નદી પાર કરવાની છે। વમલેશ્વર ગામ ખાતે હોડીઘાટ સુધી પાકો રસ્તો છે। ખાનગી ટ્રસ્ટ દ્વારા હોડીઘાટનું સંચાલન કરી પરિક્રમાવાસી પર ભાડું લાદવામાં આવતું હોય છે, પણ વમલેશ્વર ખાતે મંદિરના પરિસરમાં રહેવાની વ્યવસ્થા છે, પણ ધર્મશાળા કે કોઈ મોટા ઓરડા નથી। જ્યારે ગામમાં રહેવા માટે પરિક્રમાવાસીઓની સંખ્યા વધી જાય તો લોકોના ઓટલા પર કે પછી ખુલ્લા મેદાનમાં વ્યવસ્થા દાતાઓ ઊભી કરે છે। ચાલુ વર્ષે હોડીઘાટનો ઇજારો બદલાતા નવો સુધારો જોવા મળ્યો હતો, જ્યાં હોડીઘાટ ખાતે ઓછા અને વધુ પાણી આધારિત 2 ઘાટ ઊભા કરાયા છે, જેમાં એક ઘાટ પર 2 હોડી જવા નાના વાંસ અને લોખંડના સ્ટેન્ડ ઊભા કરાયા છે, તો અન્ય ઘાટ જ્યાં પાણી વધુ હોય ત્યાં 3 થી 4 સ્ટેન્ડ ઊભા કરવામાં આવ્યા છે। 2 સમયે 25 થી 30 નાવડી ભક્તોની નોંધણી સાથે મૂકી એક સમયે 1100 થી 1200 મળી 2 સમયમાં 2200 થી 2500 ભક્તો સંગમ સ્થાન પર જાય તેવું આયોજન થયું છે। હોડીઘાટ પર કીચડમાં જવું પડે એટલે ઊંચો કાચો માર્ગ, ફ્લડ લાઇટ, સીસીટીવીની વ્યવસ્થા હોડીઘાટ સંચાલકોએ કરી છે। કોઈ માથાકૂટ ન થાય તે માટે અહીં પોલીસ વિભાગ દ્વારા જીઆરડી જવાનો મૂકવામાં આવ્યા છે। જોકે નર્મદા પરિક્રમા પંથમાં બનાવવામાં આવ્યા હોવા છતાં પણ માર્ગ પર પરિક્રમાવાસીઓ માટે રહેવાની કે જમવાની કોઈ પણ વ્યવસ્થા હજી સુધી થઈ નથી। નર્મદા પરિક્રમા કરતા ભક્તો આજે પણ મંદિરના ઓટલા કે મંદિરની ધર્મશાળામાં જ રોકાણ કરે છે। ગુજરાતમાં નર્મદા પરિક્રમા કરતા ભક્તો માટે માર્ગ સિવાય અન્ય કોઈ સુવિધા તંત્ર દ્વારા કરાઈ નથી, જેને લઈ ગત વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંગમ સ્થાન એવા વમલેશ્વર ખાતે રહેવા જમવા સહિતની પાયાની જરૂરિયાતો સર્વે કરી વિવિધ વિકાસના કામો કરવાનું નક્કી કરાયું છે, પણ તે કામ પણ માત્ર કાગળ પર ચાલી રહ્યું છે। આ વચ્ચે 2017માં વમલેશ્વર ખાતે પરિક્રમાવાસીઓ માટે જેટી ઊભી કરવાની યોજના બની હતી અને ઇજારો આપી જેટી ઊભી કરવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી। જોકે ઇજારદાર દ્વારા હજુ માંડ 4 પિલર જેટલી જેટી ઊભી કરવા પાછળ પાઇલ કરી હતી અને ત્યાં બિલની મંડાગાંઠ સર્જાતા મશીનરી લઈ જનાર ઇજારદાર કામ છોડી જતો રહ્યો હતો, જેને લઈ નર્મદા સંગમ સ્થાનના વિકાસની કામગીરી અધૂરી રહેવાની સાથે પ્રતિવર્ષે આવતા પરિક્રમાવાસીઓ માટે અસુવિધાયુક્ત બની છે।
ઝઘડિયા તાલુકાના મુલત ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. દીપડાએ દેખા દેતા ગ્રામજનોએ ઝઘડિયા વન વિભાગમાં જાણ કરતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં નવીનભાઈ પટેલના ફાર્મની બાજુમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન રાત્રિના અરસામાં દીપડી પાંજરે પુરાઈ હતી. દીપડીને પાંજરે પુરાયેલ જોતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ ઝઘડિયા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને દીપડીને ઝઘડિયા વન વિભાગ ખાતે ખસેડી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હું અમારા ફાર્મ હાઉસ ખાતે છેલ્લા 5-6 દિવસથી દીપડાના બચ્ચા તથા દીપડો આવન જાવન કરતા અમારા મજૂર લોકોએ જોયો હતો અને જેથી કરીને મને ફરિયાદ કરી હતી, જેથી મેં ઝઘડિયા વન વિભાગ આરએફઓ શ્રી મીનાબેન પરમાર સાહેબને મેં ફોન કરતા તેઓએ તેમની ટીમ મોકલી એને પાંજરું ગોઠવ્યું હતું અને એમાં મારણ તરીકે મરઘી પણ મૂકી હતી. એટલે આજરોજ રાત્રે 5ના સુમારે મળસ્કે દીપડો આવી ને પાંજરામાં પૂરાઈ ગયો હતો ને જેથી કરીને આજે જંગલ ખાતાના કર્મચારીને જાણ કરી તેઓ અત્યારે હાજર થઈ ગયા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ભરૂચ પાલિકાના વીજ બિલના ભરણાની કરોડોની રકમ બાકી હોય સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નાખ્યા હતા. ભરૂચ પાલિકાના સ્ટ્રીટ લાઇટના જોડાણો કપાતા નગરમાં અંધારપટ સાથે વિપક્ષ અને અન્યોને ભાજપ શાસકોના વહીવટ સામે દેખાવો કરવાનો મોકો મળ્યો હતો. ભરૂચ પાલિકાએ વીજ કંપનીના 45 લાખ જેટલી બિલની બાકી પડતી રકમ ભરપાઈ કરી હતી, પરંતુ વોટર વર્ક્સનું 7.60 કરોડ જેટલું બિલ બાકી પડતા વિગતો રજૂ કરી હતી, જે અંગે પાલિકાએ સરકારની વીજ પ્રોત્સાહન યોજના અંગે લોનની દરખાસ્ત મૂકી હતી. જે પાલિકા સરકારે બાકી વીજ બિલ સામે મંજૂર લોનનું સર્ટિફિકેટ આપતા વીજ કંપનીએ શુક્રવારે રાતે 5મા દિવસે ભરૂચ શહેરની સ્ટ્રીટ લાઇટના જોડાણ ફરી શરૂ કરતા નગરમાં અંધારપટ દૂર થઈ શહેર પુનઃ પ્રકાશિત થયું હતું. ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવા વનકર્મીઓને ધમકાવીને 60,000 રૂપિયા પડાવી લેવાના તથા હવામાં ગોળીબાર કરવાના ગુનામાં 40 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા. શુક્રવારના રોજ તેમણે ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગતી અરજી કરી હતી, જેની દલીલો દરમિયાન નર્મદા પોલીસે ચેતર વસાવા માટે ઢોંગી શબ્દોનો પ્રયોગ કરતા આમ આદમી પાર્ટીએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આદિવાસી સમાજે 1 લાખ કરતાં વધારે વોટ આપીને ચેતર વસાવાને ધારાસભ્ય બનાવ્યા છે, ત્યારે તેમની સામે આવો શબ્દ પ્રયોગ યોગ્ય નથી. નર્મદા નદીમાં પૂર આવ્યું ત્યારે ભાજપના એક પણ નેતા અસરગ્રસ્તો વચ્ચે દેખાયા ન હતા. તેવામાં ચેતર વસાવાએ ગામે ગામ ફરીને લોકોની સેવા કરી હતી. પોલીસના આવા શબ્દ પ્રયોગ પાછળ રાજકીય હાથ હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. ગઈકાલે ચૈતરભાઈને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ડેડિયાપાડા કોર્ટની અંદર જ્યારે પોલીસે રિમાન્ડ અરજી જે આપી એ રિમાન્ડ અરજીની અંદર પોલીસ દ્વારા વપરાયેલ શબ્દ ઢોંગી શબ્દને સખત શબ્દોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો તથા આદિવાસી સમાજના દરેક લોકો આજે સખત શબ્દોમાં એને વખોડી રહ્યા છે. જ્યારે એક ધારાસભ્યને 1 લાખથી વધારે જ્યારે મતદાન મળતું હોય ને ત્યારે ધારાસભ્ય બનતા હોય, સમાજના આગેવાન બનતા હોય એવા વ્યક્તિની ઉપર ખોટી રીતે ફરિયાદ કરી એમને દબાવવાનું કાવતરું જે ચાલી રહ્યું છે એ ગુજરાતની તમામ જનતા જાણી રહી છે, આદિવાસી સમાજ જાણી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય શબ્દ છે. ચોક્કસપણે આપણે સમજી શકીએ કે જે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કર્યો છે એની પાછળ બની શકે કે રાજકારણનો બહુ મોટો એક હાથ છે અને ભાજપને એક ડર છે કે એની જે 26 બેઠકની જે ગણતરી છે એ 26 બેઠકની ગણતરી એની ઊંધી ના પડે એના માટે કંઈક ને કંઈક જગ્યાએ ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવી અને એમને દબાવવાનું અત્યારે કાવતરું ચાલી રહ્યું છે. આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એમની ઉપર આ ખોટો કેસ કરવામાં આવ્યો. ખોટા કેસની અંદર એમના ધર્મપત્નીમાં પણ સંડોવવામાં આવ્યો. આટલું બધું થયા પછી પણ જ્યારે આવા કેસની બાબતની અંદર એમની પર જ્યારે ઢોંગી જેવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો શું લોકોની જનતાની સેવા કરવી, જનતાના કામો કરવા, ભ્રષ્ટાચાર ઉજાગર કરવો એ ઢોંગ કહેવાય? અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગ્રે કલરની જ્યુપિટર મોપેડ સાથે 2 ઇસમો શંકાસ્પદ મોબાઈલ સાથે
કસ્બાતી વાડ મસ્જિદ પાસે ઊભા છે, જે આધારે પોલીસને સર્વેલન્સ સ્ક્વોડના રિદ્રેશ પટેલ અને સ્ટાફના સભ્યો સાથે માહિતીના આધારે સ્થળ પર પહોંચ્યા હતા. જે માહિતીના આધારે જ્યુપિટર ગાડી નજરે પડતા પોલીસે કોર્ડન કરી ગાડી સાથે ઉભેલ કાગડીવાડના ગુલામ રસૂલ ઇમ્તિયાઝ સેગલી અને સુરતી ભાગોળ જમજમ આરો પ્લાન્ટની બાજુમાં રહેતા મોહમ્મદ ફેઝલ નાસિર હુસેન શાહ પાસે ગાડીની ડિક્કી ખોલાવી ચેક કરતા અંદરથી રેડમી, વિવો અને સેમસંગ કંપનીના 5 મોબાઈલ મળી આવ્યા હતા. જે મોબાઈલ અંગે જરૂરી આધાર પુરાવા માંગતા બંને ઇસમો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે પ્રાથમિક ચોરી અથવા છળકપટથી મોબાઈલ મળ્યા હોવાની શંકાના આધારે બંને ઇસમની અટક કરી હતી. તેમજ 30,000નો મોપેડ અને 15,000ના 5 મોબાઈલ મળી કુલ 45,000 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કર્યા હતા અને પ્રાથમિક 41(1)D મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર પુલ નજીક આવેલ કોરી અને ડામર પ્લાન્ટવાળા લોકોના જીવ જોખમમાં નાખે છે. પોતાની માલિકીના ટ્રકોમાં ઓવરલોડ ગરમ ડામરનો માલ ભરીને બેફામ રીતે હાઈવે નંબર 56 પર હંકારે છે. છતાં રોડ ખાતાના સરકારી અધિકારી આંખ આડા કાન કરીને ઓવરલોડ વાહન ચલાવવાની છૂટ આપે છે. સરકારી અધિકારીઓને તો બસ દિવાળી હોળી મળી જવી જોઈએ, પછી ગમે તેમ કરો, કંઈ ફરક પડતો નથી. પ્લાન્ટમાંથી રોડ બનાવવાનો ડામર મિક્સ કરેલો ગરમ મટીરિયલ ટ્રકમાં ભરીને સાઇડ પર લઈ જવામાં આવે છે. ઓવરલોડ ભરેલા ગરમ મટીરિયલ રોડની આજુબાજુ વેરાય છે, જેનાથી પાછળ ચાલતા બાઇક સવાર અને બીજા વાહનોને પણ ગરમ મટીરિયલની કપચી ઉડીને પડે છે. કેટલાક રાહદારીના આંખોમાં પણ લાગે છે, પણ આની ચિંતા કર્યા વગર કોન્ટ્રાક્ટરો બેફામ પોતાની કંપનીની ગાડીઓ ચલાવે છે. રોડ પર ચાલતા બાઇક સવાર રાહદારીઓને જીવના જોખમ ખેડવા પડે છે. ટ્રક ડ્રાઈવરને ટ્રક માલિક અને ડમ્પર પ્લાન્ટવાળાનું નામ પૂછતા YM દેસાઈનું ટ્રક અને પ્લાન્ટ છે તેમ જણાવવામાં આવ્યું હતું. રાહદારીઓના જીવને જોખમમાં મૂકી આ બધા વચ્ચે રાહદારીઓનો જીવનું જોખમ પડે તો એનું જવાબદાર કોણ તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જંબુસર તાલુકાના દેવલા ગામમાં રાઠોડવાસ વિસ્તારમાં આશરે 200થી વધુ વ્યક્તિઓ રહે છે અને તેમના ઘરનાળા પાસે નાળા જવાનો મુખ્ય માર્ગથી મીઠાના અગરોમાં DGVCL કંપનીની હાઈટેન્શન વીજ સપ્લાયના થાંભલા નમી પડેલી હાલતમાં છે. આ બાબતે દેવલા ગામના સામાજિક આગેવાન આજથી 1 વર્ષ પહેલા DGVCL કંપનીના અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈટેન્શન વીજ સપ્લાયના વાયરથી 1 વર્ષ પહેલા એક બાળકીનું વીજ કરંટ લાગતા મૃત્યુ પણ થયું હતું અને ગરીબ કુટુંબને કોઈ પણ જાતની આર્થિક સહાય હજુ સુધી મળી નથી. નવી નગરી રાઠોડવાસ ખાતે હાઈટેન્શન લાઇનની વીજ પોલ નમી ગયા છે અને તે વીજ વાયરના સહારે ટકી રહેલા છે. ગમે ત્યારે પડી જવાથી અકસ્માત સર્જાય અને મોટી જાનહાનિ થાય તે પહેલા વીજ કંપનીના કર્મચારીઓ મેન્ટેનન્સ કરી સમારકામ નહીં કરાવે તો મીઠાના અગરોમાં જતી વીજ લાઇનની સપ્લાય કાપી વીજ પ્રવાહ બંધ કરવામાં આવશે. આજથી 1 વર્ષ પહેલાં પણ અમે જીબીમાં અરજી આપેલી, DGVCLને પણ આપેલી, પણ એ લોકોએ કોઈ જાતનું આજ સુધી ધ્યાન આપેલું નથી. હવે આ દેવલાની નવી નગરી કે જે રાઠોડ લોકો 200 રાઠોડ લોકો રહે છે, હવે આ લાઈન કદાચ ક્રેક થઈને પડશે તો એનું જવાબદાર કોણ? પહેલાં બી એક બનાવ આવો બની ગયેલો છે. એક 17 વર્ષની છોકરીનું મૃત્યુ થયેલું છે. આજ દિન સુધી એને કોઈ સહાય મળી નથી. એટલા માટે અમે ભારત સરકારને અને જીબીના સાહેબને સૌથી પહેલાં વિનંતી કરીએ કે આ મેન્ટેનન્સ કરવામાં આવે, આ લાઈન સીધી કરવામાં આવે અને જો હવે 10 દિવસની અંદર લાઈન સીધી નહીં થાય તો અગડમાં જતી લાઈનો કાપીને અમે બંધ કરવાની ફરજ પાડશે અને દરેક ગામ લોકો અમારી હાથે છે. આ જલ્દીથી જલ્દી આ લોકોને લાઈનનું મેન્ટેનન્સ કરવામાં આવે અને આ પોલ બધા સીધા કરવામાં આવે. ભરૂચના નંદેલાવ બ્રિજ નજીક નવા ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ જોવા મળે છે. જો કે આ માર્ગ ઔદ્યોગિક એકમ દહેજને જોડતો હોય, સવારે અને સાંજના સમયે ઘણી મોટી સંખ્યામાં કામદારોને લાવવા લઈ જવા માટે લક્ઝરી બસો અને ટ્રકો તેમજ ટ્રેલરો અવરજવર કરતા હોય છે. ત્યારે આજે સવારના સમયે એક ટ્રેલર દહેજની કંપનીનું મશીન ભરીને જઈ રહ્યું હતું. જો કે ટ્રેલર ઘણું જ નીચું હોય વીડી ટાઉનશીપ નજીક આવેલ બમ્પરમાં અડી જતા તેને કાઢવા જતાં ફસાઈ ગયું હતું. સવારના સમયે ટ્રેલર ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે કંપની શિફ્ટમાં લઈ જવાતી લક્ઝરી બસો પણ ટ્રાફિકમાં ફસાતા કામદારો પણ અટવાયા હતા. જો કે બનાવની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી ક્રેનની મદદથી ટ્રેલરને ભારે જહેમતથી બહાર કાઢી સાઈડમાં પાર્ક કરાવ્યું હતું. ટ્રેલર બહાર નીકળતા ટ્રાફિક હળવો થયો હતો. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. पिछले 30 सालों से मयूरी फैशंस भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है. फैशन, स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ्स के लिए
एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं। एज अ ट्रस्टेड फैमिली वेयर स्टोर विद अ रिच हिस्ट्री, हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स। हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी, स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स। हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है, वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल। फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स। तो विजिट करिए मयूरी फैशंस, जहां आपको मिलेंगे अ वाइड वैरायटी ऑफ क्लोथिंग फॉर मेन, वुमेन एंड किड्स। हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन्स एंड प्रेफरेंसेस। वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली। और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी। सो विजिट मयूरी फैशंस, ओमकार 2 कॉम्प्लेक्स, स्टेशन रोड, अंकलेश्वर today and experience the best in multi-brand family store. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જીઆઈડીસી એસટી ડેપો ખાતે ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાના હેતુસર અંકલેશ્વર આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા બસ ડેપો અને બસમાં સફાઈ જળવાઈ રહે અને મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવાય તે માટે કમ્પાઉન્ડ વોલ ઉપર સ્વચ્છતા અંગેના સુંદર ચિત્રો દોરી મુસાફરોને સ્વચ્છતા જાળવવાનો સંદેશો પાઠવ્યો હતો। મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ પણ કરાઈ હતી। આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપો મેનેજર જગદીશ ગાવિત, અંકલેશ્વર આઈટીઆઈના એસઆઈ સંદીપ ચૌધરી તેમજ ડેપોના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આજરોજ જીઆઈડીસી અંકલેશ્વર એસટી ડેપો ખાતે મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે જીઆઈડીસી બસ સ્ટેશન ખાતે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા કમ્પાઉન્ડ વોલ ઉપર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવાય એવો ખૂબ જ સરસ ચિત્રો દોરી અનોખો એક પ્રયાસ કરવામાં આવેલ હતો। જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા સ્વચ્છ યાત્રાને આગળ ધપાવવા માટે એક આ અનોખો પ્રયાસ અમારો સફળ રહ્યો હતો। एसडी बस डेपो पे स्वच्छ भारत के अभियान पर स्वच्छता की जागरूकता लाने आई हूँ। मैं दीवार पर पेंट करने आई हूँ ताकि मुसाफिर स्वच्छ डेपो अपना स्वच्छ रख सके। शुभ यात्रा स्वच्छ यात्रा। માંગરોળ તાલુકાના કોસંબા નજીક આવેલ કુંવરદા ગામની પ્રાથમિક શાળામાં અંકલેશ્વર ઓએનજીસી દ્વારા તારીખ 15 ડિસેમ્બરના રોજ સુરક્ષા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર જે બારોટ, ગામના સરપંચ ઈશ્વરભાઈ તથા ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી તથા એસએમસીના એજ્યુકેશન અધ્યક્ષ તથા ઓએનજીસી કુંવરદાના મેનેજર ચંદ્રેશ પાલનપુરિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોગ્રામમાં અતિક મલેક તરફથી 2 મિનિટના વક્તવ્યમાં ઓએનજીસી અને તેમના સુરક્ષા કર્મચારીઓનું કાર્ય તથા સુરક્ષા જાગૃતતાના મહત્વ પર ધ્યાન દોર્યું હતું। ઓએનજીસી તરફથી શાળાના બાળકોને ફૂડ પેકેટ તથા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા હતા। આ પ્રોગ્રામનું સંચાલન શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ વાઘેલા અને શિક્ષકગણ તથા સિક્યુરિટી ઇન્સ્પેક્ટર પ્રવીણ રાઠવા, એસકે સિંહ, અતિક મલિક દ્વારા કરવામાં આવ્યું હતું। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા કરતા ભક્તો માટે સરકારની કોઈ સુવિધા નથી। જાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે પીવાના પાણીના ધાંધિયા, રોજ બહારથી પાણી મંગાવવું પડે છે। નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી શિવ ભક્તો દર્શન અર્થે આવતા હોય છે। ઝઘડિયા મુલત ગામની સીમમાં ફાર્મ હાઉસની બાજુમાંથી દીપડી પાંજરે પુરાઈ। વન વિભાગ દ્વારા દીપડીને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।
है।